અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું બદરખા ગામ ભારે વરસાદ વિરામ લીધાના દિવસો બાદ પણ પાણીમાં ગરકાવ રહેતા બેટમાં ફેરવાઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં કમરડૂબ પાણી ભરાવાથી લોકો બેઘર બન્યા છે અને ગામની પ્રાથમિક શાળા આશ્રય સ્થાન બનતા બાળકોનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ ગયું। વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। સામાજિક કાર્યકર પ્રકાશજી ડયા અને પીડિત પરિવારોએ તંત્ર પર બેદરકારીના આક્ષેપ કર્યા। ત્વરિત પાણીના નિકાલ અને સરકારી સહાયની માંગ સાથે ગ્રામજનોએ આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। અમદાવાદ ગ્રામ્યમાં થોડા દિવસ પહેલાં ધોધમાર વરસાદ પડ્યો હતો। એમાં ધોળકા તાલુકાનું જે બદરખા ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો। લોકોને સ્થળાંતર કરાયું છે, તેમને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું છે। પાણી ભરાયેલા છે બધા જ વિસ્તારમાં, દરેક ગામના દરેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે। તંત્ર દ્વારા કોઈ આવવામાં આવ્યું છે કંઈ સહાય? તંત્ર દ્વારા સાહેબ અહીંયા કોઈ આવવામાં આવ્યું નથી, કોઈ પણ અધિકારી કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સ્કૂલમાં છે એ પણ કહી રહ્યા છે કે હવે પાણી નિકાલ થાય તો અમે અમારા ઘરે જઈએ, અમારા ઘરની સાફ સફાઈ કરીએ। ચાવડા, GSTV, બદરખા, ધોળકા।